શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હોળાષ્ટક ક્યારે છે એ વિશે આજે આપણે સાંભળીએ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આપણે જાણીએ છીએ કે ફાગણ માસમાં આવતા હોળાષ્ટક વિશે, જે ઉદયાતિથિ અનુસાર તારીખ 7 માર્ચ 2025થી લઈને તારીખ 14 માર્ચ 2025 સુધી ચાલશે. 8 દિવસ કોઈ પણ લૌકિક કાર્ય થતા નથી, પરંતુ આ 8 દિવસમાં શું કરવું શું ન કરવું તે સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં જાણીએ. હિન્દુ ધર્મ અનુસાર ફાગણ માસનું આગમન થાય એટલે રંગ ઉત્સવ જરૂર યાદ આવે. હોલિકા દહનનું પણ સ્મરણ થાય. આ માસમાં 8 દિવસ એવા હોય છે જેમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી, જેને હોળાષ્ટક કહેવાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોળાષ્ટકની શરૂઆત તારીખ 7 માર્ચ 2025 શુક્રવારના દિવસે થઈ રહી છે, જે સમાપ્ત થશે 13 માર્ચ ગુરુવારે હોલિકા દહનની સાથે. સનાતન ધાર્મિક શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક સમયે 8 ગ્રહ અશુભ મનાય, તેમની સ્થિતિ અનુકૂળ હોતી નથી. એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાથી લાભ થતા નથી. એટલા માટે આપણા ઋષિમુનિએ તથા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો પણ આ 8 દિવસમાં કોઈ પણ લૌકિક કાર્ય કરાતા નથી, માત્ર પ્રભુનું સ્મરણ થાય છે, ધાર્મિક કાર્ય થઈ શકે છે. હોળાષ્ટક દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ છે, શ્રી હનુમાન ચાલીસા પાઠ છે, મહામૃત્યુંજય મંત્રનો જાપ છે, ભગવાન ઋષિના મંત્રનો જાપ કરી શકાય, આરાધના કરી શકાય. હોળાષ્ટક દરમિયાન જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું એ શ્રેષ્ઠ મનાય છે. આ હોળાષ્ટક દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ આદિ પણ કરી શકાય છે, ગ્રહ શાંતિ પણ કરી શકાય છે. કારણ કે હોળાષ્ટક એ 8 દિવસનું છે, જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદજીએ ભગવાન શ્રી હરિની ભક્તિ કરી સ્મરણ કર્યું. હોળાષ્ટક એ 2 શબ્દોથી બનેલું છે, હોલી અને અષ્ટક, મતલબ હોળાષ્ટક, જેમાં 8 દિવસ સુધી આધ્યાત્મિક અવસર પ્રાપ્ત થાય છે. આ અવસરને પ્રાપ્ત કરીને આંતરિક શુદ્ધિ તથા નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો મોકો મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં રહે છે, એટલા માટે ભગવાન ઋષિની આરાધના થાય છે, ભગવાન વિષ્ણુની આરાધના થાય છે, જેથી સકારાત્મકતા વધારી શકાય. ઉદયાતિથિ અનુસાર 7 માર્ચ જ 2025 હોળાષ્ટકનો આરંભ થાય છે, પરંતુ પૂર્ણિમાએ જે આ હોળાષ્ટક પૂર્ણ થાય છે તે તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે છે. ફાગણ માસની પૂર્ણિમા તારીખ 13 માર્ચ 2025 સવારે લગભગ 10:30 એ પ્રારંભ થાય છે, જે પૂર્ણિમા પૂર્ણ થાય છે 14 માર્ચ 2025 બપોરના લગભગ 4:30ની આસપાસ. એટલા માટે રાત્રિની તિથિ અનુસાર જે પૂર્ણિમાનું આપણે વ્રત કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, તે અનુસાર 13 માર્ચ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે અને 14 માર્ચ સવારે સ્નાન આદિ કર્યા પછી દાન પુણ્ય કરી શકાય છે. 13 માર્ચ હોલિકા દહન પણ થશે અને 14 માર્ચ દેશભરમાં રંગ ઉત્સવ હોળીનો મનાવાશે. હોલિકા દહનનું સ્થાન છે ત્યાં ગોબરથી લીપીને ગંગાજળ આદિને લીપન થાય છે, છંટકાવ થાય છે. સાથે જ હોલિકાનો દંડ પણ લગાવવામાં આવે છે. તે આજથી શરૂ થાય છે, જેમાં એક હોલિકા અને બીજા પ્રહલાદના રૂપમાં માનવામાં આવે છે. આમાં 2 દંડ લગાવાય છે. હવે હોળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરાતા તેનું કારણ પણ આપણે જાણી લઈએ. તો હોળાષ્ટક દરમિયાન ચંદ્રમા અષ્ટમી 9મીએ, સૂર્ય 10મીએ, શનિ એકાદશીએ, શુક્ર અને દ્વાદશીએ, ગુરુ અને ત્રયોદશીએ, બુધ ચતુર્દશીએ, મંગળ પૂર્ણિમાના દિવસે, રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે. ગ્રહોના આવા પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય લે છે, આપણી નિર્ણય ક્ષમતા હોય છે તે કમજોર બની જાય છે અને આ કારણે જ વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે અને જે નિર્ણય લઈએ તેમાં હાનિ પણ પહોંચી શકે છે એવી આશંકા છે. કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્રમા હોય અથવા વૃષક રાશિમાં ચંદ્ર હોય કે ચંદ્ર 6, 8મા ભાવમાં હોય ત્યારે પણ આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ. ચંદ્ર તે મનના કારક છે. મનનો ચંચળ રહે, મન જો અસ્તવ્યસ્ત રહે તો મનુષ્ય સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ રહે છે, સમર્થ નથી રહેતા. હવે આપણે જાણીએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવામાં આવે છે. તો હોળાષ્ટક આરંભ થાય એટલે 2 દંડને સ્થાપિત કરાય છે. ત્યારબાદ હોલિકાની જે પ્રતિરૂપે અને બીજા પ્રહલાદના પ્રતિરૂપે જે 2 દંડ છે તેને સ્થાપનામાં આવે છે. હોલિકાના પૂર્વ 8 દિવસ પહેલાં દાહ કર્મની તૈયારી કરવામાં આવે છે અને કહેવાય છે કે આ હોળાષ્ટક દરમિયાન પ્રહલાદજી
કે જે હિરણ્યકશ્યપ અને કયાધુના પુત્ર હતા. તે પરમ ભક્ત નારાયણના ભક્ત હતા, પરંતુ હિરણ્યકશ્યપ જે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા, તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે? એટલા માટે હિરણ્યકશ્યપે પ્રહલાદને ઘણા સમજાવ્યા બાદ, પરંતુ પ્રહલાદ તો માનતા નથી, કારણ કે તેને પ્રભુ ઉપર અતૂટ વિશ્વાસ છે. પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. માટે તેઓ શ્રી હરિનારાયણના પરમ ભક્ત બન્યા. જ્યારે હિરણ્યકશ્યપે જોયું કે પ્રહલાદ માનતા નથી, ત્યારે આ 8 દિવસ સુધી પ્રહલાદજી ઉપર નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કર્યા. પ્રહલાદને અનેક કષ્ટ આપ્યા. પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા. પ્રહલાદજીને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી, પરંતુ પ્રહલાદજી વિચલિત થયા ન હતા. તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે રોજને રોજ વધતી જ જતી હતી. આવા પિતા દ્વારા આપવામાં આવેલા કષ્ટો આપ્યા છતાં પણ પ્રહલાદે ને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા. પરંતુ ભક્ત પ્રહલાદ પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમને કોઈ પીડા પહોંચાડે છે. પ્રહલાદજીને કોઈ પણ પીડા દેવામાં આવે મૃત્યુ તુલ્ય, છતાં પણ તેઓ ઉગરી જતા હતા, બચી જતા હતા. પ્રભુની ભક્તિને કારણે આમ 7 દિવસ તો વીતી ગયા. 8મો દિવસ આવ્યો. 8મા દિવસે હિરણ્યકશ્યપે હેરાન પરેશાન થઈને તેમની બહેન હોલિકાને બોલાવી અને કહે છે, હોલિકા જે હિરણ્યકશ્યપની બહેન છે તે એના ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ, મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકે નહીં. જો તમે કહો તો પ્રહલાદજીને હું મારા ખોળામાં લઈને બેસી જાઉં અને પ્રજ્વલિત અગ્નિ કરો, જેથી પ્રહલાદ ભસ્મીભૂત થઈ જાય બળીને, અને તમારું કામ, તમારી ચિંતા પણ દૂર થઈ જશે. આમે આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા ભાઈને કોઈ કામનો નથી. ત્યારે બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી. હિરણ્યકશ્યપુએ આ સ્વીકાર કરી લીધું. પરિણામ સ્વરૂપ હોલિકા ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તરત જ પ્રહલાદજી તો પુનઃ જીવિત થઈ જાય છે. જાણે કે પ્રહલાદજી જળમાં બેઠા હોય એવા તેને ઠંડકનો અહેસાસ થાય છે, કારણ કે અગ્નિદેવે જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતળતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આઘાત ન થાય. અને હોલિકા આજે અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. વરદાન હોવા છતાં પણ, કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે, કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં. પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું, જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું. તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા જ ભસ્મીભૂત થઈ ગઈ. ત્યારથી જ ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ હોલિકા દહનનું સ્થાનનો ચુનાવ કરવામાં આવે છે. આ જ દિવસે હોલિકા દહન માટે પ્રતિદિન કંઈક ને કંઈક લાકડી કે ગાયના છાણ લઈને કોઈ પણ બળતણની જે વસ્તુ છે તે અગ્નિમાં પ્રજ્વલિત કરી શકાય છે. સૂકા લાકડી તે હોલિકા દહનનું જે સ્થાન છે, જે નક્કી કરવામાં આવ્યું છે, જે ચોક્કસ કરવાનું આવ્યું છે, ત્યાં નિત્ય ભક્તજનો જઈને તેમાં લાકડી નાખતા જાય છે અને લાકડીનો ઢગલો 8મા દિવસમાં થઈ જાય છે. ત્યારબાદ પૂર્ણિમાની સાંજ સૂર્યાસ્ત સમયની આસપાસ શુભ મુહૂર્તમાં અગ્નિદેવની શીતળતાના એવં પોતાની રક્ષા અર્થે અગ્નિદેવની પૂજા થાય છે. હોલિકા દહન કરાય છે અને જેમ પ્રહલાદની રક્ષા થઈ, હોલિકાનું દહન થયું અને બીજા દિવસે એટલા માટે જ રંગ ઉત્સવ મનાવાય છે કે જે ભક્તની જીત થઈ, ભગવાન પધાર્યા, એટલા માટે હોલિકા દહનના બીજા દિવસે રંગ ઉત્સવ મનાવાય છે. ધામે ધૂમથી આખા દેશમાં આ ઉપરાંત બીજા અન્ય કથા પણ છે કે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે કામદેવને દેવતાઓએ મોકલ્યા હતા, કારણ કે શિવજીના અને પાર્વતીજીના લગ્ન થાય તો જ તેને ત્યાં સંતાન ઉત્પન્ન થાય, જન્મે, અને કાર્તિકેય સ્વામીનો જન્મ થાય તો જ અસુરોનો નાશ થઈ શકે. એટલા માટે ઇન્દ્ર દ્વારા કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલી દીધા હતા. કામદેવના બાણથી શિવજીના નેત્ર ખુલ્યા. ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થયા અને કામદેવની પત્ની રતિ ભગવાન શિવજી સામે ક્ષમા માંગે છે અને શિવજી કામદેવને પુનર્જીવિત કરે છે
આશ્વાસન આપે છે. એ ખુશીમાં પણ આ 8 દિવસ સુધી ભગવાન શિવની ભક્તિ થાય છે. અને જ્યારે કામદેવ પુનઃજીવિત થયા છે ત્યારે રંગોત્સવ મનાવાય છે. આમ 2 કથા છે જોડાયેલી છે. હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન, ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન, ઋષિ અવતારનું પૂજન થાય છે. 8 દિવસો દરમિયાન ભગવાન શિવનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે, જેથી અકાળ મૃત્યુનો ભય રહે નહીં, સંકટોમાં કષ્ટોમાંથી મુક્તિ મળે, શુભ ફળ પ્રાપ્ત થાય, સાથે જ ગ્રહોનો જે અશુભ પ્રભાવ હોય તે પણ ઓછો થાય, તેમજ ગ્રહોના જે 8 દિવસ સુધી ઉગ્ર સ્વભાવ હોય છે તે પણ શાંત થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય. આમ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવા તે હિતવાહ નથી. ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરીને, મંત્ર જાપ કરીને, ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવાના આ 8 દિવસ છે. પરમ કૃપાળુ પરમાત્મા જે પોતાના ભક્તોની સંભાળ હંમેશા રાખે છે. ચાહે આપણે કોઈ પણ રીતે પ્રભુની ભક્તિ કરીએ, ભજન કરીએ, ભાવથી પ્રેમથી જો નામ સ્મરણ કરીએ તો પણ પ્રભુ દોડીને આવે. અને જ્યારે પ્રભુ આવે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ જરૂર મળે છે. એવો ભાવ સાથે આ 8 દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ ભગવાનની ભક્તિ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કોઈ પણને આપણાથી દુઃખ ન થાય. આજે પરમ ધર્મ છે આપણો મનુષ્યનો કે મનુષ્યના મિત્ર હંમેશા બની રહે. એવી આશા છે કે આપને આ વિડીયો મિત્રો જરૂર પસંદ આવ્યો છે. કે હોળાષ્ટક દરમિયાન શ્રી હરિની ભક્તિ, ભગવાન ઋષિને જે અડધા નર અને અડધા પશુ સિંહ સમાન મુખવાળા ઉત્પન્ન થયા છે અને જેમણે ભક્ત પ્રહલાદની રક્ષા કરી એવા ભગવાન ઋષિને આપણે વંદન કરીએ. ઓમ ઉગ્ર ઋષિહાય વિદ્મહે વજ્રખાય ધીમહિ તન્નો ઋષિ પ્રચોદયાત. બોલો ભક્તવત્સલ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક